My enemies are directly related with my development. But I am not afraid of that. I will not stop developing. I want my growth. I don't want to live on the same level. I want to increase my capacity and capability, which is donated by the existence. મને એ સપાટી ઉપર નથી જીવ્યા કરવું, મને એનાથી ઉપર ઉઠવું છે. જેટલી સંભાવનાઓની શક્યતાઓ મારી અંદર અસ્તિત્વ કે ઈશ્વરે મને જન્મની સાથે આપી છે એ મેળવવી જોઈએ અને ત્યાં સુધી પહોંચવાના શ્રેષ્ઠતમ પ્રયત્નો કર્યા કરવા જોઈએ. હવે કદાચ એવું બને કે એને કારણે મારો ગ્રોથ, મારો વિકાસ થાય અને હું સપાટી પછી સપાટી બદલતો રહું, મિશન પછી મિશન બીજું નવું લઉં, એચિવમેન્ટ્સ પછી બીજી એચિવમેન્ટ્સ મેળવતો રહું, સિદ્ધિઓને ગણ્યા વગર સિદ્ધિઓ સાથે સીધો સંપર્કમાં ઉતરી જાઉં, તો તમારું લેવલ બદલાઈ જશે. તો આજુબાજુના લોકો માટે હું એ ઈર્ષાનો વિષય બનીશ. હા, તો એ લોકોને તકલીફ થશે. હવે બીજું કંઈ કરી નહીં શકે. હા, ટીકા કરશે તો પણ મને કોઈ તકલીફ, પ્રશંસાની જરૂર નથી ને ટીકાથી ડરવું નથી. હા, ટીકા કરશે, પણ એ જે ક્રિટિસિઝમ છે એ જ્યારે સમાજમાં હેલ્ધી ક્રિટિસિઝમ નથી હોતું અને ત્યારે એ ઈર્ષાથી થાય છે ટીકા, ત્યારે એ ઈર્ષા કરનારા મારા દુશ્મનો બનશે. બટ આઈ લવ ઇટ. તમને ખબર છે, જેમ વધુ દુશ્મનો બનતા જશે એમ એક દિવસ એવો આવશે કે એમાંથી મને સ્વીકારનારા હૃદયપૂર્વક સાચા મિત્રો પણ મળી હશે. તો ધેટ ઇઝ અ બાય પ્રોડક્ટ કે દુશ્મનો વધવાની સાથે સાથે ક્યારેક મારા નસીબમાં કોઈનું હીરા જેવા મિત્રો પણ આવી શકશે. અને એનાથી મોટો ફાયદો એ થશે કે હું મારી પ્રોસેસ કન્ટિન્યુ કર્યા કરું છું. હું અટકવાનો નથી, હું પાછો રોકાવાનો નથી. મારે તમારા પ્રતિભાવની જરૂર નથી, તમારી પ્રશંસાની જરૂર નથી. હું માત્ર મને પડકાર આપું છું, ચેલેન્જીસ આપું છું ને મને સાબિત કરું છું. દુશ્મન વધે કે દોસ્ત, હું તો મારો દોસ્ત જ છું.